Guys, good morning. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પિનિંગ કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દે. પિની થોડો કરે ને પછી બંધ કરી દીધો. બોલો એ મોતું નતું પાડી ને પેલા ચાલુ કર પછી હું બોલે પણ પીનીએ તો ચાલુ કરીને પછી કે નહીં આવડતું. દિશાઈ જઈએ. દિશાએ આજ નવો ડ્રેસ પહેર્યો છે ગાઈસ. અમારા ઘરમાં એક જ જણને સિવલેસ પહેરવું ગમે છે, દિશા. બાકી કોઈ નહીં પહેરતું. ને પીની ગમસ. અમે બધા બોય વાળ છે, એક બોય વગરનું પહેરા ગાઈસ. એ શોખીન જીવડો સમર શીતલે નહીં પહેરતી. પહેરું છું કે નહીં પહેરતી, કોઈ નહીં પહેરતું. ગાઈસ બધા શરમ અને હું તો પહેરતી જ નહીં ગાઈસ, કારણ કે મારે તો હાથ બહુ પારે છે ને. હજુ તો આ બધો નેનું નેનું છે. આ બધા નેનું નેનું છે. હા, એ તો એક જ વાર પહેરી છે. કારણ કે ખબર પેલી ચણિયા ચોળી પહેરી હતી, સીવલેસ હતી. એ ઇમરજન્સી પહેરવી પડી હતી ગાઈસ, એટલે બીજો કપડો નતો. એ વખત મેં એ સીવલેસ પહેરતી, પીની એ સીવલેસ પહેરતી. બધા સીવલેસ જ પહેરી. ચલો મળીએ થોડીક વાર રહી. ગાઈસ રિહર્સલ ચાલે છે અમારા કોમેડી વિડીયોના. મારી મમ્મી તો સુઈ ગઈ છે અને અમે સ્કૂલ કોમાં લખ્યા ચોપડા. ગાઈસ અમારા અક્ષર તો સારા આવતા નહીં પણ મથી જઈએ છીએ. જુઓ આ બધી સ્ક્રિપ્ટો લખેલી છે અમે. આ ગીત લખ્યું હતું પણ ગાવાનું હજુ મેં નહીં આવ્યું, કારણ કે અમારા દિશાબેન મોડા પડ્યા છે. એમને મોઢામાં ચોરી પડી છે એટલે આજે નથી આવ્યા વિડીયો શૂટમાં. તો આજે અમે 3 જણા જ વિડીયો શૂટ કરીએ છીએ. એટલે બે જણાને લેવા પડી, કારણ કે વિડીયો શૂટ કરવાનો, પછી શૂટ કરવાનું ને 2 જણા રિહર્સલ કરવાનું. એટલે અમારા આજે બહુ ઓછા વિડીયો આવશે. ઓકે, તો થેન્ક યુ, સપોર્ટ કરજો. ઓછા આવી તો કોકદાર કોમેડી વિડીયો. ઓકે, રિહર્સલ ટાઈમ ચાલુ છે અને પીની શું ચાલુ થઈ ગઈ છે, બંધ થતું નહીં. ડાયલોગ ભૂલી જઈએ રહી. અને આરુભાઈ અમારે 10 વાર કરાવડા, તારે 1 વાર ઠેકાણા પડો. ગાઈસ એવું નહીં કે 5 મિનિટમાં કોમેડી વિડીયો બની જાય. જેટલી વાર અમે રીટેક કરીએ તારે 5-6 વાર રીટેક થઈ જાય અમારા ગાટા વિડીયોનો. નહીં પીની અમારે આરવું કેવું કોક હોય તો તરત ભૂલી જતો ડાયલોગ. ગાઈસ મને ખુદ ન શરમ આપે એવું કોઈ નહીં. ચાલ અમે તો આવી જઈએ વિડીયો. शर्म समझा नहीं, फेमस होने के लिए कुछ तो करना पड़ेगा न. 45 થઈ છે ને અમારે ગયા તો સેવ બની જઈએ. આજ તો વઘારેલ ખીચડી બનાવી હતી ને તે ભૂખ લાગી હતી મમ્મીને મને. તે જો આ બાફેલી સેવ કુના ભાવ કમેન્ટ કરજો. ફટફટ બની જાય ને ખાવા મજા આવે ને મમ્મી. હાલ લાગે પેટ ભરાઈ જાય. કપડો લઈને આવી જશી. હવે પિનલ તું એ સેવ ખાઈને પછી જ જા હો. આતી હતી હાર મેલી નાય તાન તાર ખાવાની આરામ સેવ સાચું નહીં ખાવી પણ કહેતો નહીં હો બનાવી નો હું હાર આવું વળી રિહેલો રે હસી ખબર. મીકાએ કપડો લઈને આવી જી. ખરાબ બપોરે છે, તાપ લાગે મીકા. હા તાર ખાઈ છે હો. ચમ નહીં ખાઈ, થોડીક ખાઈ લે. નહીં ખાવું. હા ખીચડી અને અમે દામ 10 વાર ખાઈએ પણ અમારા શરીરમાં દેખાય નહીં. હા પોણે પીને ચલવી લો તાર. મારી મમ્મી સેવ ખા બેજી. હું એ ખાઈ લઉં પછી ઠંડી થઈ જાય પછી મજા ના આવે. પછી લખવા બી અક્ષર તો જુઓ મારા એક અક્ષર ઉકલાય તો ઠીક છે. અમારા અક્ષર થી ગઈ મને લખતા પેલા હારું આવડતું હતું ગાઈ. આજ મારા અક્ષર જ નહીં હારા. લખે ઘડી પર મમ્મી પણ લખ દઉં અને આ લખતો મારે 10-15 મિનિટ થયું પણ વિચારે લખવાનું એટલા માટે. ચલો મળીએ થોડીક વાર. ખાઈને આવીએ. હો ગાઈસ હું તો જઈ હવે નીચે, કારણ કે મારી ફ્રેન્ડ આવે તો 2 જણા જઈએ છીએ પકોડી ખાવા. તો મળું તમને આવશે બ્લોગમાં તો બતાવીશ.
કરો છે મેં તું માણસ છે એમ તો પાછી થોડી માટી ખાઈ જાય પણ મેં તું ને મેં કીધું લાખ્યા ચાવડા गाइस ये तो हमारी मेहनत मजूरी है उपारो गाइस आ बधो दड़ो बेट रमी पासा शूट ऊपर आई जશે અમાર ધાબા ઉપર શૂટ કરવાનું છે અમે તો ગાડલો પાથરી દીધો છે તો હવે વરસાદ આવશે એટલે ચેતીને રહીએ છીએ ફટ દઈને ગોદરું લઈને હેડવા મને વાતાવરણ તો દેખો અને આ ભાઈબંધો જોડે તો અહીં વાતો કરી અને દડો રમો સજુ છે એની ટેકનિક જુઓ ખાલી તમે અલે કોમના દી વગાડતો નહીં તું બ્લોગ બનાવતી હતી એટલા મારે બોલો માં ફોન ના વાગત તો કાઈ ચોટલા વાળો બ્લોગ આ કોમેડી વિડિયો આવે ને તો હસતા નહીં કારણ કે તેલ લંખ્યા વગર ચાલતું નહીં ગાઈસ કાલ પી જશે તેલ પી જશે અને અમાર પીની બેન ટીની બેન આવી નામ રીમઝીમ પાડવાનું છે અમાર નહીં અમે તો તાબા છીએ ને તાબો તો પવન જોરદાર જો પેલી ધજાને જોઈને લાગે છે ને પવન અને અમારે ધજા શીખ અવરી સજો ફરતી જ નહીં ચલો મળીએ થોડીક વાર જઈએ નીચે અને મારું બ્લુટૂથ કઈ ગયું મળી ચલો મળીએ થોડીક વાર હા બધા ખાવા બેસી અને કાયો છે